समस्त क्षत्रियो द्वारा आयोजित क्षत्रिय क्रांति महासम्मेलन चिखोदरा राजनगर आणंद उमंग पार्टी प्लॉटनी सामे आणंदમાં આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજિત ક્ષત્રિય ક્રાંતિ મહાસમ્મેલનનું આયોજન 11 ફેબ્રુઆરી 2024ના રોજ ચિખોદરા રાજનગર આણંદ ઉમંગ પાર્ટી પ્લોટની સામે ગુજરાતમાં થવા જઈ રહ્યો છે। આગામી લોકસભા ચૂંટણીના ક્ષત્રિય સમાજને 8 થી 10 ટિકિટો ફાળવવામાં આવે તેમજ અમર શહીદ સુખદેવસિંહ ગોગામેડીજીની હત્યાના તમામ દોષિતોને એન્કાઉન્ટર અથવા फांसी આપવામાં આવે તેવી 25મી માર્ચ લોકસભા ચૂંટણી પહેલા સાથે શીખ ધર્મની જેમ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે અને અયોધ્યા ભગવાન શ્રી રામજી મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન આપ્યું નથી। આ ઉપેક્ષાથી સમાજ વ્યથિત છે, આક્રોશિત છે। ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદનાને ધ્યાનમાં લઈ ક્ષત્રિયોને પણ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપી ગૌરવવંતી કરવામાં આવે તેવી માંગ કરી હતી। આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન માંગોને લઈને અમે આણંદમાં ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન તારીખ 11 ફેબ્રુઆરી 2024 બપોરે 1:50 કરવા જઈ રહ્યા છે। આ આયોજન આ જે 4 સૂત્રીય જે માંગો છે સામે પ્રસ્તુત કરું છું। એમાં જે પહેલી અમારી માંગ છે, આગામી લોકસભા ચૂંટણીના ક્ષત્રિય સમાજને 8 થી 10 ટિકિટો ફાળવવામાં આવે તેમજ અમર શહીદ સુખદેવસિંહ ગોગામેડીજીના હત્યાના તમામ દોષીઓને એન્કાઉન્ટર અથવા ફાંસી આપવામાં આવે તે પણ 25 માર્ચ કાં તો લોકસભા ચૂંટણી ધર્મની જેમ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે અને અયોધ્યા ભગવાન શ્રી રામજી મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન અપાયું નથી। આ ઉપેક્ષાથી સમાજ વ્યથિત છે, આક્રોશિત છે। ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદનાને ધ્યાને લઈ છે અને કાલે આનું આયોજન છે અને જાતિગત સમીકરણના આધારે ટિકિટોની ફાળવણી વર્ષોથી થતી આવી છે આ રાષ્ટ્રીય રાજનૈતિક પાર્ટીઓ દ્વારા। તો આ છે ગુજરાતમાં, એમાં 8 થી 10 એવી લોકસભાની સીટો છે જ્યાં ક્ષત્રિય સમાજની ભરપૂર સંખ્યા છે। ઉપેક્ષા થઈ છે, પણ હવે અમે આ સમાજ માટે 8 થી 10 લોકસભા સીટોની માંગણી અમે મૂકી છે। તો આ 4 સૂત્રીય માંગોને લઈને કાલે અમે ક્ષત્રિય ક્રાંતિનું આયોજન કરી રહ્યા છીએ અને એ જ વિષય ઉપર આજે અમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે। અને સાથે આપ સૌ જાણો છો કે સુખદેવસિંહની હત્યા થઈ છે અને આ જે ગેંગસ્ટર હતા એમના દ્વારા કરવામાં આવી છે। જ્યારે અમે વિરોધ કર્યો, આક્રોશ અમારો વ્યક્ત કર્યો તો મને જાનથી મારી નાખવાની ધમકી એ લોકોએ આપી છે। એટલે આ જે ગેંગો છે એનું ખાત્મો થાય એ ઉદ્દેશ્ય લઈને પણ અમે આ રજૂઆત કરવા એ દિવસે ત્યાં ઉતરવાના છીએ અને જેટલી પણ આ જે ગેંગસ્ટર છે જેમણે આ હત્યાને અંજામ આપ્યું છે અને જે પણ દોષીઓ છે એમને સજા મળે, ટૂંક સમયમાં મળે, એ તમામ માંગો લઈને અમે કાલે આ આયોજન કરવા જઈ રહ્યા છીએ। ખેડા, આણંદ, આપણા પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ એવી 8 થી 10 જે સીટો છે એનું આપને હું લિસ્ટ આપી દઈશ। એ સીટો પર ભરપૂર સંખ્યા છે ક્ષત્રિયોના। ક્ષત્રિય એટલે તમે સમજો, જે ક્ષત્રિયની પરિભાષામાં આવે એટલે ઉત્તર ગુજરાતમાં મારા ઠાકોર ભાઈ છે એમને આપો, મધ્ય ગુજરાતમાં મારા બક્ષીપંચના જે ભાઈઓ છે એમને આપો। સંખ્યા છે ત્યાં જ માગું છું, બાકી નથી માંગતો। અને જે સૌરાષ્ટ્ર છે ત્યાં મારા ગરાસદાર છે, કાઠી છે, કારડિયા છે, એમને આપો। એટલે જ્યાં જેનું સંખ્યા વધારે હોય ત્યાં એમને ટિકિટની ફાળવણી કરવામાં આવે એ માંગ સાથે અમે આ આયોજનમાં ઉતરી રહ્યા છીએ। એમના દ્વારા ફોનના માધ્યમથી ધમકીઓ આવી છે, જાનથી મારી નાખવાની ધમકીઓ આવી છે અને એ તો મૂકો સાહેબ, આ લોકોએ મારી રેકી કરી છે। મેં પોતે 3 જનવરીના રોજ મેં પોતે મારી ગાડીના પાછળ આ લોકોને મારી બીજી ગાડીમાં એને UP 45ની ગાડીમાં બેઠા હતા, હું આવ્યો, એકદમ મને જોઈને ચોંકી ગયા અને મને જોઈને ભાગ્યા, એટલે સમજ્યું કે મારી રેકી થઈ રહી છે। એટલે આ કાર્યવાહી એમની ચાલુ છે ને સાથે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જાનથી માં નાખવાને આપી છે। એની રજૂઆત મેં કરી છે સરકારને, સરકાર અને પ્રશાસને મેં રજૂઆત કરી દીધી છે। હવે સરકાર અને પ્રશાસન એ શું નિર્ણય લે એમના પર મેં છોડ્યું છે, પણ અમે અમારી વ્યવસ્થામાં છીએ। હું પોતે ફૌજી છું, 8 વર્ષ કાશ્મીરમાં રહ્યો છું અને હજારો આતંકી અમે ઢેર કર્યા છે ભાઈ, અમને કોઈ ફરક નથી પડતો આવા લોકોથી, પણ તોય સરકાર અને પ્રશાસને જણાવવું અમારું દાયિત્વ છે, અમે જણાવ્યું છે અને અમારી જે વ્યવસ્થા છે એ તો છે જ। એટલે અમે અમારી રક્ષા તો પોતે કરીશું, પરંતુ સરકારના પ્રશાસન પર ધ્યાન આપે તો એમના ઉપર કેસે થાય અને જે બીજી જે ઉપયુક્ત કાર્યવાહી કરવી એ કરી શકે સરકાર। પ્રોટેક્શન પૂરું પાડશે એવું
એવું છે સાહેબ, સુખદેવસિંહ ગમડીજીની જાનને ખતરો છે, એની ઇન્ટેલિજન્સ ઇનપુટ કેન્દ્ર સરકારને, પંજાબ સરકારે, રાજસ્થાન સરકાર એ જે તે વખતે જે સરકાર એમણે મોકલી આપી હતી, પરંતુ એમને પ્રોટેક્શન આપવામાં આવ્યું નહોતું. એટલે જે અમે 11 સૂત્રી માંગોને જે મનાવી છે સરકાર જોડે, ત્યાં ગુજરાત રાજસ્થાન સરકાર જોડે, એમાં આ પણ માંગ છે કે આ પ્રોટેક્શન પૂરું ના પાડનારાઓ કોણ કોણ છે, સરકારી જે કર્મચારીઓ છે, એના અગેન્સ્ટમાં પણ કાર્યવાહી થાય. તો એ માંગ અમે ત્યાં મૂકી છે. પરંતુ તમે જે વાત કરી, અમારું કામ છે સાહેબ રજૂઆત કરવાનું. અમે ગૃહમંત્રી સાહેબને રજૂઆત કરી, અમે ડીજી સાહેબને કરી, અમે કમિશનર સાહેબને કહીને અમારા કન્સર્ન પીઆઈને પણ કરી દીધી. એટલે અમારું જે કામ છે રજૂઆતનું. કાલે એ એવું ના કે ભાઈ અમને તમે જાણ કરી નથી, પરંતુ અમે અમારી વ્યવસ્થા રાખી છે સાહેબ. મારે પાસે લાયસન્સ હથિયાર છે પોતાનું, કાશ્મીરમાં 8 વર્ષ કામ કર્યું છે, આતંકીઓ ઢેર કર્યા છે સાહેબ, પોતાનું લાયસન્સ છે, ચેમ્બરમાં રાઉન્ડ રાખું છું સાહેબ. જે સામે આવશે એને જવા તો નહીં દઉં, પરંતુ જો પોલીસ પોતાનું કાર્ય કરે અને કાર્ય નથી કે અહીં સુધી આવીને આપણને જાનથી મારી જવાની કોશિશ કરે, એવું મારું માનવું છે. એવું છે સાહેબ, સંવિધાનને જેને બીક હોય ને એને સંવિધાનથી બીડવામાં આવે. આ લોકો વર્ષોથી હત્યાઓ કરતા આવ્યા છે. આ લોકોને સંવિધાનની બીક નથી, એટલે સંવિધાન એનો નિર્ણય આપવામાં વર્ષો લગાડે, આપણે સૌ જાણીએ છીએ. અને એન્કાઉન્ટર થતા આવ્યા છે, ઇતિહાસ ગવાહ છે. ઉત્તર પ્રદેશમાં એન્કાઉન્ટર ઓછા થયા છે, યોગી આદિત્યનાથની સરકારે એન્કાઉન્ટર ઓછા કર્યા તો તમે મને જણાવો. એટલે એન્કાઉન્ટર થતા આવ્યા છે ને એન્કાઉન્ટર કરવામાં વાંધો હોવો જોઈએ નહીં, કારણ કે આ લોકોને સંવિધાનની બીક નથી. આ કાલે પાછા છૂટી જશે ને પાછા આ રીતે હત્યાઓને અંજામ આપશે. એટલે અમે એક જ માંગ મૂકી છે. દેવ અને અમારી એક જ માંગ હતી, તમામ સમાજની, સર્વ સમાજની એક જ માંગ હતી, કારણ કે એ અમારા સમાજની અનમોલ રત્ન હતા અને અમારા સમાજની ધરોહર હતા. એટલે અમે સૌએ એ જે દિવસે હત્યા થઈ ત્યારથી એન્કાઉન્ટરની જ માંગ મૂકી છે, અને આજે પણ અમારી એન્કાઉન્ટરની માંગ અમે લઈને મેદાને ઉતર્યા છે. અને સાથે સાથે 25 માર્ચ 2024ના રોજ સુધી અમે સમય આપ્યો છે સરકારને, રાજસ્થાન સરકારને, કેન્દ્ર સરકારને. જો તમે અમને ન્યાય નહીં આપો તો 26 માર્ચે તો અમે વિધાનસભામાં ધરણા પ્રદર્શન કરવા જવાના છે રાજસ્થાન. એની પણ અમે તૈયારી કરીને બેઠા છીએ. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.